દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આગળ બોસ નો ઓર્ડર આવ્યો નેના છોકરાથી મોડી ડોહોથી બધાને ઉપાડવાના કિડનીઓ કાઢીને આલી દેવાની કાઢી દેવાની ગયરો હોય ને એ પેલા ઉઠાવવાના છે ગમે તે બોસ નો ઓર્ડર આવ્યો ગમે તે તો મારતો છોકરો જોઈ મોટો જોઈ ના જોવી બસ નો ફોન આવ્યો જો ઉપર ફીરતી હું કોઈ હેલો હા બોલો ના પોકી ગયા છીએ ને પોકી ગયા છે ટેન્શન ના આજ તમે આવી જઈ 15-20 બરાબર પૈસા માં રોકાડ દેવું કે બાબુ બરાબર પૈસા બરોબર ભાઈ કરીએ હા રે ભાઈ ફોન મોકલ અમે હાલ મિશન પર આવી ગયા છીએ તારે હા બસ નો ફોન આવ્યો જલ્દી ભગત ગમે તે થાય ને આ તો છોકરા થી મોર્નિંગ ગયા તો પકડીને ઉઠાઈને આલી જ દેવાય બોસ ને ઉઠાઈ લઈ જવાના ગાડી ફોન કરી દો ફર્સ્ટ ને આવી ધાધે થઈ જવાય કણ ધોરી ટોપી આવતી લાગે ના થંતે જઈએ મને હંતે જઈએ તમે બધી આ બાજુ હું જઉં છું હેડ પકડી પાડીએ ગમો તો ખરેખર ગમો કોઈ ચકલું જોવા નહીં મળતું ગમો કોઈ છોડાઈ જાય આ ચોર ને કોઈ તાકાત છે કે આઈ જાય વિડીયો લેવા જતો ને પણ પાહો આવ્યો ગલ્લાય બંધ થઈ જાય બધા બીવાઈ જાય ગોમના બધા લુખવાળો થઈ જાય કોઈ શિકાર જવું પડશે મારા વા પાહો ને હાકો પડે મારા તો બીડી રોજ ખાતા પછી બીડી ફૂંક મારવી જરૂરી છે પણ મળી જ ના પ્રોગ્રામ ગમનો બંધ કરી દીધું બધું એ ગમમાં ચકલું જોવા નહીં મળતું માણસો થાના જોવા મળી પછી ખરેખર હવે તો ચોર કરીને બધા બીવાઈ જાય ને પણ મારા કાઠું રહેવું પડશે ને ચોર નહીં વન બતાવી દઉં કે મગન રહ્યો ને એ ચોરથી માથા પાડે છે મારતો બીડી પીધા વગર તો ધરું જ ઉપરે પાહી મારતો પણ કંટ્રોલ રાખવું પડશે કારણ કે બીડી મળી નહીં ને તેવા નાવાના તો ઘેર જઈને પેલી આવવાના વરિયાળી ની નળી એની બનાવી ફૂંક મારવી પડશે તાણા મારતો આમ ધરું જ બંધ થશે કોક તો કરવું પડશે અને ચોર શું કરવાનું કાઠી સાથી જો મગન જેવી અને ચોર આવે ને તો ઉપર નાહી દેવા પડી આ ચોર આપણાથી બીવાય કે એ માણસ જ હોય એ ચોર માણસ જ ચોર છે બીજું કોઈ ના હોય ચોર જવું પડશે ગાય ચોર આવે ના આવું પડશે જીવ બચાઈ પકડ જીવ બચાઈ નાખો છો અને મારી તો મેન કિતની કાઢી લ્યો ઓવર ચોર તો હતા ખરેખર આજ મને તો ખબર પડી કે ચોર આવી જશે આપણા ગામમાં સરપંચ ને પેલું હાલ લેવું પડશે ન્યૂઝ હાલ લેવું પડશે આજનું કે ચોર આવી જાય ગામમાં નકર સરપંચ તો સા માથા પાડે અને મોનસા નહીં ને તો ખરેખર અવળું થવાનું છે જવું પડશે બધા આખા ગામવાળાને બચાવી દઉં જવું પડશે ગામ તમે તો શિકાર શિકાર જો બોસ નો આજ તો વખવાઈ દો વારા ગયો આજ તો બફર પડી ગયા એક તો ફોન આવી ગયા હા તન ઉપર જ નહીં ને એક તો ઉપાડ તો આપણે તો પડે મને હાલ આ તું કહેતા કાઈ કે શિકાર ને લાવ ને કે તમે બેન કિટની ઓછી મારે કોઈ એટલે આપણી બેવાની ગમે એક તો પકડવો જ પડશે કોક પછી ના ને અત્યારે રાતમાં રાતી કોક કરો પણ એક આદા ઉઠાવ પછી એક તો પકડવો જ પડશે ભગત એ કાયદો શિકાર ઈમે નેટ કરીને આવી જશે એવો જોશ ને હાથમાં આવી ગયો ને એની કિડની તે આરી મોટી કિડની છે ઘર રાતો કરોડમ વાતો થઈ જતી ની તો એ કોમ કરો બે રસ્તા આવી ને હું આમ જમ તમે આમ જો ના હોય તો ફોન કરજે મન ગમે તે કોક થાય ને હા તો ફોન કરી દેજે પાછા હો અને કાદાને ઉઠા લેજે મોબાઈલ થી પકડતા હોય કાદાને તો ફોન કરજે હા રો જીવ લઈને આવ્યો છું અને એક તો બીડી મળી નહીં ને તે હાથ ના દરરોજ વળી જવું પડશે વાપી એવી ચડી છે ખરેખર જવું તો પડશે સરપંચ નીચે આલવું પડશે નકર ગમ ગધાડે ચડી જશે પેલા ચોર્યા ને કિતની કાઢી જાય અરે મગન ફરી તો નહીં ગયું કે તારે હા સરપંચ
ફરી તો નહીં જોઈ કેમ કહું છું ફરી મારા ના જાય ફરી જાય તમારા સરપંચ. હા પેલો કૂતરો હોપતો હા તોય એક્શન લાવ્યો પાછો તું પેલી બેસ તું બેસ બીડી પાડીએ પેલા બીડી આલજો પછી આખી વાત કરો. બીડો તો પીવું છું કે એ ઠૂંઠો તમને આલ્યો પીવાનો હું કહું છું ચોર આઈ જશે ગામમાં. હા તા તું ઉભો થા. તારા કોમ હોય કર નહીં હોય તો ચોરે આવતો કે ફોરે આવતો હેડવાન કરજે તું ઉઠાઈ જોત મને ઉઠાઈ જોત કિતની કાઢવા ક્યાં હતા. હા તાર હોય વળી તો કિતની કાઢવા વાળો આવ્યો પાછો આઈ જશે બે જણ અને મન તો એવો દોડાશે ને હું તો પેલા શેતા નહીં શેરેલા એમાં આમ આમ કરીને એમ કરીને નાખીને આવતો રહીશું જીવ લઈને. કેટલા જણા હતા બે જણ હા તાર સરપંચ ગામમાં બે જણ આવી જાય ઉઠાઈ જ જઈ. આ તો હું લાગે ખબર સરપંચ 6-7 જણ તો આપણા ગામના છે પણ આ તો તમારે જાગતા કરે ઊંઘેલામાં. અરે હવા ને હવા ગોમમાં ડોબા રહેશો ને તો ગોમ ગધેડે તળાવશો એ તો બે જણા ના હોય તો ગેંગો આવી ગેંગો ના વળી આવડા ગોમમાં વળી ગેંગ આવતી છે આ તો માનતા નહીં ને ગામમાં જતો ને તે ચેડી હું તો આવતો હતો ને તે ચેડી થઈ જાય. પણ આવું તારા મોય તો શરીરમાં ઠેકોણો છે હોકી કિતની કાઢી દેતા બાપડા એરિયા તો નાલ થોઈક હાર સરપંચ ના માનવા ને તો કોઈ નહીં હું બીજાને તો કહી દઉં અને તમારા આવશે ને એટલે ખબર તું પડશે. ચિંતા કરે રે તો પેલી બકરાની નાઈ દેજો લાઈન ઓમાય અને બકરાની લાઈન નાઈ દેજો કેટલી કે પેલી કેટલી કેવાય એ રહી એ ચાંદી કેટલી ના આવે એ તો કિતની આવે એનથી જ આપણે જીવીએ છીએ. હા એ જે આવતો એ બરોબર છે હા પણ તોય ચોરે નહીં કોઈ નહીં તો આવું ગમો પાલે નકર વસ્તી એમનેમ મરી જા રહેવા દે ને સરપંચ ના માનવા તો કોઈ નહીં. હવે આવશે ને તો તમે દોડજો અને બે જણ કેવા છે ખબર છે કહી દઉં બોડીગાર્ડ છે અને મોટો બોધેલો છે હો રાખજો એટલું. અરે આવા ને આવા ગોમમાં રહીને જ ગોમ ગધેડે ચડાવ્યું છે એ કોઈ ગેંગાઈ નહીં કે કોઈ ચોરાઈ નહીં હા તમે તમારા જેવા જ બધા ઠંડ સી કરી રહ્યા બેવા દે આઈ ગયો કે આઈ ગયા સરપંચ ગોમમાં અરે ગોમમાં ના આવીએ તો સીટીઓ ફરી કોઈ તો હું હળો હાથમાં આવ્યો પાણી વાળી છે ને પણ મને લાગે છે બીક. રાતે પેલા મારા રાઢુ નો ફોન આવ્યો તો કોઈ ખોળાજી હો રાખજો કોઈ ચોર આવી જાય બધા ઉપાડી જવા મોડે છે. ચોર આવે પણ મારે પાણી વાળી તો શું કરવાનું હવે 3 જણા લઈને આવ્યો છું પોળાતમાં અને રસ્તા રસ્તા જા દે ગોમ સાઈડ જાઉં બાજુના ગામમાં તો આવી જાય છે ચોર અને હવે અમારા ગામમાં શિકાર ના આવે સારું છે નકા આપણે તો બહાર નીકળવાનું જ નહીં ઘરમાં જ ઊંઘી રહેવાનું. પાણી જ નહીં પાછો ભાઈ ઓમ બીક લાગતી હોય ભૂઈ રાખી હતી પાછો નહીં પાછો આપણો કા ચોરાઈ જાય આપણા ગામમાં ના હોય તમારા ભાઈબંધ ને ઉઠાઈ લ્યો કઈ જગ્યાએ હતા આપણી નહીં પાછલી શેરી એટલે મારે પોળી થઈને જ જાય છે હા ઓવા એક ખૂણો તાણે હતા બે જણ ઉઠાઈ જો થાન હું કોઈ કિતની કાઢ લેવાની એ જ બીક શકતા મારા તો બે જ છી ના મારા બે છે નહીં ચાર ના કાલ દત ના બધો 2000 મગન હા ખોલ ભાઈ એક કામ કરી છી હા પોળી બંધ કરવા આવી મારા અંગાત માર મે ના આવે નેશનલ જીવ બચાઈને આવ્યો ને નહીં અંગાત આવનું ઉઠાઈ લો તો શું કરવાનું આપણે બે અંગાત જતા રહીએ ભાઈ ઘેર તો જઈએ માર તો ડોશી રોડ તમને ખબર નહીં પડતી હું તો એક ના એક છું માર કાકા એ તો હું બીજો કોઈ બાબે તતા છી તાર યા કિતની કાઢ લો ને તો જિંદગી પટી જાય ભાઈ આપણે એટલે પણ પોળી બંધ કરવા થાય બંધ કરવો જ કરજો આ પણ જવા દો કે ખેતરમાં જાય છે કે કોઈ દેખાતું નહીં મને લાગી છે બી કવિ નાહવા દે ઘેર હે રામ ચોર આવી ગયા છે ગામમાં અહીં મારા પાણી બંધ કરવા છે ના થયું એના જ પાણી ચાલુ છે હવે સરપંચ બેઠા કોઈ વાત આપણે પૂછવા દેજે હું ખોળા બોલ સરપંચ પાણી વાળી છે હા પાણી વાળી છે પાણી તો વારું જ પડક અને શું થયું છે ખબર છે કરે જ નહીં વાત એ ખબર છે મને શું ખબર છે હું ખબર છે તે પેલો આવ્યો તો હપ્તો કૂતરાને પટેમ ઉઠાઈ દો જ કે સાચી વાત છે પણ મારા આઢુનો ફોન આવ્યો તો રાતી અલે એમ તો મને ખબર છે
તારે તો ફોનોમાં આવી ગયું છે નહીં આવી ગયું ફોન અમને બધા આવી છે પણ આ તો મેન વસ્તુ જ કાઢી છે. એટલે મેન વસ્તુ તો ખોડા એક વાત કહું, ગોળું બીવાણું હોય ને એટલે અફા ટોચી નાખ્યું હોય, બીજું કોઈ ના હોય આમાં. તમે તો અમે માનવાના નહીં, હું તો ખોટું પૂછ્યું. કેમ? તમારે પૂછાય જ ના કશું વાત હોય. ખોડા ગામનો સરપંચ છું કેવું કઈ નાખવાનું? પૂછવું તો પડે કે. આજે પૂછો, કશું કરવાનું નહીં. હું એમ ના કહેતા કે સરપંચ શું કહું છું, બોલો. તારી ડોસીને તો નહીં કાઢી જાય કિડની? ડોશી ઘેર ને ઘેર હતો કિડની કાઢી. ઓહો નક ડોચો ઘણી મરી છે, લાવી દેવાની બીજી હું તોય બીજી મળે. ઘણી મરી છે, 150 રૂપિયા હોય તો. બીજી વાત જવા દેજો. પાણી બંધ કરવા આવો છો મારા ઘાટ. હું પોણો બંધ કરવા નહીં આવવાનો. સરપંચ અમારું લખ્યાલ્યું છે મારે, આમ લખ્યાલ્યું છે. કિડની છે ને મારે 2 જ છે, તમારે 3 છે. મારે તો વધારે છે, ડઝન તો હશે મારે. એટલે આ મૂર્ખા બધો ને બધે હોય ના તતાઈ હોય. એક ગાડી તો શું કરવાનું ભાઈ? કશું એ તો વાલ કહેવાય. હેડવાન કરજે, તને ખબર ના પડે. હું કહું છું આ વાત પછી ગોમમાં બાર ના ને કરી દો ને કે ગોમ ગજાડે તળાવશો હવે તમે. ગામમાં તો કેવું પડે બધો ચેતતા હોય. અલા ખોળા આવડી વાતો પાછું લોબો આવડું મોટું ના કરવાનું હોય પાછું. તમારે ગોળી બધો ગોળી બેહી ના રહેવાનું આવે. એ ખોળા ભરજો નહીં કહેવાનું. કેવું પડે બધો નહીં. હા વળી બધો છોકરો બોકરો હાથમાં પડી આવવાનો. કે હું લાવ્યો છું ગેંગ ને. તમારે જેવા તો હોય આ ખેતરમાં ઊંઘી રહ્યું કરવાનું. કેવું કરું લ્યા જાજી રહું. કેવું પડે તો ચોર આયા છે હેડવાન ગામમાં. કર, હેડવાન કર. હવે આખા ગામમાં કઈ આવું. બધી ખબર છે મને હું આવ્યું છે. સરપંચ થોડો ખોટો છે ખબર નહીં હોય, બધી ખબર રાખું છું આખા ગામની. ભલે હું ખેતરમાં પડી રહ્યો છું પણ ગામ મારા નેતા છે જીતો. ખબર ના હોય તો કહી દઉં ખોળા. બીક તો લાગે છે. આ તો આપણા થોડા આપણા ભાઈ છે, ઉઠાઈ દો હવે ખબર નહીં. તો સરપંચ છું એટલે તો કાઠો રહેવું પડે. પણ ના હોય ને તો મારી આવું ગામમાં ચક્કર વાતાવરણ જોવું પડે. બેઠા રહીએ ને તો બેઠા ને બેઠા હોવા તો ગાડી નાખી કિતનીઓ. જવા દે ના આવે તો વચ્ચે થઈને જાઉં, આમ થઈને જવું નહીં. નહીં ચિયોક પાછો ટપકી પડો તો વચ્ચે જવા દે. શિખર કોઈ નાખજો પેલું દેખાતું જ નહીં. આ બાજુ છે જોઈન તો જ્યાં વોટર અને આ બાજુ તો દેખાતું જ નહીં. હા ભાઈ બંને બાબલાને ફોન કરી દે પેલા. રાજુ રાજુ ઉપાડો બાબુલા ઉપાડો. હલો હલો બોલ ભગત. અરે બાબુલા છોડા હતા તમે? હું છે ડા કરું. અલે આપણો આકંપી ચોકડી ખબર જુદે છે ટ્રેક્ટર પર હતું પેલું. ઓ વાહ ઇકન તમે હાલ નાખી આવજો જલ્દી. આયો છે મુર્ગો. ઓહો ઇકન આવ્યો છે તમે ઇકન આવી દો. હાલ જાવ. હો મેં કે બેઠો છું. હારો ઓહો જલ્દી આવો. હાલ તો અચ્છા કાઢું પછી. અચ્છા તો કાઢું ને તમને આવી જતા બી હોય અમારા બારે. આ આખા તો જીઓ હાથમાં જીઓ પોચ ઉપર બાબુલા વાકણા રાખી. આ જગ્યાથી ભગત આ જગ્યા કેતો ટ્રેક્ટર આપલે છે ભગત. કેટલો બેઠા ઓય આવી. વાકણા છે તું બે માં જાઉં છું. હા ફોન રાખજો. હાલ તકલીફ કરીએ. કાપી દેવા તો લઈ જાવ. વાહ. તમે હાથમાં મુર્ગો હાથમાં આવી જા. તો બોસ ના અચ્છા લાવશો તમે? આ રહ્યું. પપ્પા રાખો પા બધી હીરે બરાબર સાચી હાલ. આ મજૂર કર્યા તો એ કઈ મજૂર જ ના આવ્યો. એક દાડો કોઈ શીખાવશું આમ ફહળી જોઈ આવતો જ નહીં. ખરા ટાઈમે આવતો નહીં. આ રોજ કેટલું વેણાવા આવ્યું છે અને ભાવે વધારે શીખો આવે તો ભરાઈ દઈએ. આ રોબુ પાછો મજૂર ગામમાં જવું પડશે કરવા આજ પાછું. કાલ કરી કઈ ના આવ્યો તો આવજો કાલ. હું આવી આજ તો હવારે આવ્યો છે તમે ઠેલ્યો લઈને કોઈ હતું જ નહીં. પાછો ઓટો મારી આવું ગામમાં તો કિયા આ તો ભૂલી જાવ પાછો. ચડે ઘેર જાઉં છું પાણી વાળ્યું તું તે આવશે કાલ રૂવેણમાં. રૂવેણમાં તો નહીં મેળાવે રૂવેણમાં. ચમ ના આલ દે હું મજૂરી. કાકા તારે કપાવ કે બકાવ પેહા એવું જ નહીં. ચમ ગામમાં વાત સાંભળી હતી ના ચોર આય ચોર. ખોરભાઈ હું ચોર થી બીવો છો? ચોર જેવા આપણે નહીં. આ તો તને ગામના મોણ છે એટલે કીધું. અરે ના બીવાનો ખોરભાઈ હું હાલ કપાવમાં જ નીકળ્યો. કપાવમાં એકલો એકલો રૂ વેલતો ના 4-5 જણા હોય ને તો જ મેં પહેજે. ખોરભાઈ હું ચોર ચોર કરો? ચોર ને હું એકલો ભારે પડું એવું છું. ચોર એટલે કોઈ આ તો પૈસા લૂંટતા નહીં કે દાગીના નહીં લેતા. કિડનીઓ કાઢી દો કિડનીઓ. અને આખી ગેંગ આવી છે.
એક જ લોકલ નહીં આતો. આપણે તો વિવાતા નહીં ખોરભાઈ. ચોર રહ્યો ને એવું ના કરો તો બાપરો હું ખાઈ પૂછે તારા મરી જાય. બીવાત બીવા ના બીવાત કોઈ નહીં. મને તો બીક લાગત હતો. કિડની મારા બહુ વાલી છે. કિડની તો મને વાલી છે પણ આપણે ચો બીવાઈએ છીએ. ચોર ના આપણે તો પાડી દઈએ આપવા દો. જા શાંતિ શાંતિ મજૂર કરી દે અને જોતો જજો. આ તો તને ચેતાવું છું હું. ના વાત સાચી તમે કહેવાની તમારી ફરજ છે. ઓ વાહ. આ ગામમાં મજૂર કરી આવું કે ખોરભાઈ કોઈ સીધો ખરા કે ચોર આયા છીએ પણ આપણે ચો ચોર થી બીવાઈએ છીએ. નહીં દેખાતું? ના હરખીતા જો. કમ્પ્લીટ જોઉં છું પણ રાત પારવાઈ હરખીતા જોજો. જોઉં છું. ના હોય તો ચશ્મા બડાર ચશ્મા બડાર. ચશ્મા લઈ લાય ભૂલી ગયો છું. હા? ધોઈ ટોપી આવે ધોઈ ટોપી. ધોરી ટોપી આવે છે. ઓહ, ઉઠાઈ લ્યો. મુર્ગો હાથમાં આવી ગયો. આટલો પકડ્યા મુર્ગો લઈને ઘેર જતા રહીએ બસ ના પાન. હચ્છર કાઢો તમારું. આવો છો બેસી જો. ધોઈ બી હોક લઈ ગયા. બેહી ગામમાં જતા હું મજૂર બે ચાર મરીને તો પેલું ઢૂ વેણાઈ દઉં કે આ ચીયો શિખર પોણી અતારો ચાલુ કરી દે છે. હેડવાનો ઠેકાણો નહીં પડીએ તો ભાઈ છીએ. તો ફોર રાખવી પડે પાછું અત્યારે પડીએ તો ભાજી જઈએ. આ ચિયો હોય મેલી ગયો પાછું. છો ભાઈ તમે ના પકડવા દઉં એમ તો કોઈ. પતી ગયો. ખાજીને કોઈ મુર્ગો હાથમાં આવી ગયો. બોસ રાજી થઈ ગયા આજ તો. વાહ ઉઠાવો કરજો ઉઠાવો આમ કરો. તો કિડની 1 કરોડ 50 લાખમાં જવાની છે. આજ તો યાર પાર્ટી પાર્ટી કરી દઈએ. વાહ હેલો વચ્ચે વધારે લાગે છે હો. અત્યારે પડી ગયું મારું. ઓહો અત્યારે પડી ગયું પેલા. લેતા આવો લેતા આવો બોલો લેતા આવો દોડો. આ ધોતી બધી ને હરી ગયું. પકડજો ને. અરે હેડો તો જલ્દી કોઈ પાડી જવા તો. પકડો પકડો. નાખો એન્ડો લઈ જવો. એમ થાય ને દઈએ. ભાઈ આટલું કાઢી દો. બબુલા હા ઓ બે હું હાલ લેતા આવું ગાડી. આ તો લ્યો તે હાલ. ઓ તો હવે બેસજો પાછું હાલ લેતા આવશું. ઘણા દારા શિકાર હાથમાં આવે છે. કઈ ના આખા દારો થઈ ગયો શિકાર હાથમાં નતો આવતો. આ તો કિડની છે મોટી દઈ. મોનો ના મોનો કાળો બેન ચોર લઈ જાય. ગામમાં જોણ કરવી પડશે. સરપંચ જઈને કહો.